गुड मॉर्निंग दोस्तों, तेजस किचन में आपનું स्वागत है। तो आज આપણે ચોકલેટ ડાર્ક ફેન્ટસી કેક બનાવવાના છે। તો આ કેક વગર વ્હીપિંગ ક્રીમ વગર બને છે, એટલે બધા જ બનાવી શકે છે અને એના જે ઇન્ગ્રેડિયન્ટ્સ છે એ પણ બધાને આરામથી સહેલાઈથી મળી શકે એવા છે। તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને બધા જ ઇન્ગ્રેડિયન્ટ્સ મળી જશે। તો આપણે શરૂ કરીએ કેક બનાવવાની। તો સૌથી પહેલાં આપણે બધી જ વસ્તુઓ જે છે એ ચાળી લેવાની છે। તો કેક બનાવે ત્યારે બધી જ વસ્તુને ચાળવી ખૂબ જ જરૂરી છે। તો મેં અહીં મેંદો લીધો છે 1 કપ, કોકો પાવડર લીધો છે, બેકિંગ પાવડર છે 1 મોટી ચમચી અને બેકિંગ સોડા છે 1 નાની ચમચી। તો તમને બધા જ ચીજ વસ્તુઓ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો મિલ્ક પાવડર છે અડધો કપ અને અડધો કપ જેટલી પાવડર સુગર છે। તો બધી જ વસ્તુને આપણે સરસ ચાળી લેવાની છે। તો જોઈ શકો છો બધી જ વસ્તુઓ સરસ ચડાઈ ગઈ છે। તો કેક બનાવતી વખતે આપણે દરેક વસ્તુ મેઝરમેન્ટ કરીને જ લેવાની છે, જેથી કરીને આપણી એકદમ કેક પરફેક્ટ બને બેકરી જેમ। એટલે આ એક વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે। તો એ બધી જ વસ્તુઓ સરસ મિક્સ થઈ ગઈ છે। તો ચડાઈ ગયા પછી આપણે એક ચમચી જેટલું, 1 ટેબલ સ્પૂન જેટલું ચોકલેટ એસેન્સ એડ કરવાનું છે અને દૂધ અને 1 કપ જેટલું દૂધ લેવાનું છે। તો જેમ જેમ દૂધની જરૂર પડે આપણે મિક્સ કરતા જઈશું અને એક બેટર બનાવતા જઈશું। તો થોડું થોડું દૂધ એડ કરીને આપણે એક બેટર, સ્મૂથ બેટર રેડી કરીશું। તો એકદમ કન્ટિન્યુ આપણે હલાવવાનું છે, કેમ કે એક સહેજ પણ લમ્સ કે કંઈ પડવું ન જોઈએ। જે જરૂર પડે એમ આપણે મિલ્ક એડ કરવાનું છે। તો જોઈ શકો છો મેં અહીં કઢાઈને પણ ગરમ કરવા માટે મૂકી દીધી છે। તો એને આપણે 5 મિનિટ ફૂલ ફ્લેમ પર ગરમ કરવાની છે। અને બીજી બાજુ આપણું બેટર પણ રેડી છે। તો મેં એમાં ઓઇલ એડ કરવાનું ભૂલી ગઈ હતી। તો આપણે 1/4 કપ જેટલું બિલકુલ સ્મેલ ના આવે એવું ફિલ્ટર ઓઇલ લેવાનું છે। તો સિંગ તેલ કે સરસોનું તેલ નથી લેવાનું, મકાઈનું કે એવું તેલ તમે લઈ શકો છો। તો આપણું બેટર એકદમ રેડી છે। તો હવે આપણે એને ટીનમાં સેટ કરીશું। તો અહીં મેં બેક એન્ડ સર્વવાળું મોલ્ડ લીધું છે, જે રેડીમેડ મોલ્ડ આવે છે, જેને મેં એની સાઈડની મારા ઘરે એક તપેલી છે એમાં મેં સેટ કરી છે। તમે કોઈ પણ વાસણમાં સેટ કરી શકો છો। તો એમાં આપણે કોઈ પણ લગાવવાની જરૂર રહેતી નથી। તો મારું બેટર પણ એકદમ સરસ રેડી છે। તો આપણે બધું જ બેટરને અંદર એડ કરી દઈશું। તો બેટર મેં રેડી દીધું છે અને 1 થી 2 વાર આપણે થપથપાવી લઈશું, જેથી કરીને જે પણ એર હોય એ બધી નીકળી જાય। તો હવે આવી રીતે એક કઢાઈ કે તપેલી કંઈ પણ વસ્તુ લઈ શકો છો અને એને 5 થી 10 મિનિટ આપણે ગરમ કરી લેવાની છે। તો હવે ગરમ કઢાઈમાં આપણે તપેલી મૂકી દઈશું અને તો હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને ઢાંકણ ઢાંક્યા પછી આપણે ફૂલ ફ્લેમ પર 10 મિનિટ કરવાનું છે, બેક કરવાની છે કેકને, અને 20 મિનિટ આપણે મીડિયમ ફ્લેમ પર બેક કરવાની છે। તો કેકનું બેટર બનાવવા માટે મને કમ્પ્લીટ 1 કપ દૂધ અને 2 ચમચી જેટલું દૂધ વધારે એડ કરવું પડ્યું હતું। તો 1 કપ અને 2 ચમચી જેટલું દૂધનો ઉપયોગ કર્યો છે મેં। તો મેં અહીં કેકમાં એડ કરવા માટે ચોકલેટ લીધી છે। તો ડાર્ક ચોકલેટ અને મિલ્ક ચોકલેટનો ઉપયોગ કર્યો છે। તમે ઈચ્છો તો વ્હાઇટ ચોકલેટનો ઉપયોગ પણ કરી શકો છો। તો મેં 150 ગ્રામ જેટલી ચોકલેટ લીધી છે, જેનો આપણે પછીથી ઉપયોગ કરીશું। તો આપણે ડાર્ક ફેન્ટસી કેક બનાવવાના છે, એટલે આપણે આ ટાઈપના બિસ્કિટનો ઉપયોગ પણ કરીશું। તો મેં અહીં 1 પેકેટ જેટલા બિસ્કિટ લીધા છે, જેને આપણે એકદમ નાના નાના કટકા કરી લેવાના છે। તો કેકને બેક થવા માટે 10 થી 15 મિનિટ જેટલો સમય થઈ ગયો છે। તો આપણે જે પણ ડાર્ક ફેન્ટસી બિસ્કિટ તોડીને રાખ્યા હતા એને આપણે કેક પર સ્પ્રેડ કરી લઈશું અને થોડા થોડા દબાવી લઈશું। તો બધા જ બિસ્કિટ આપણે કેક પર મૂકી દેવાના છે। તો જોઈ શકો છો બિસ્કિટને આપણે સેટ કરી દીધા છે। તો હવેથી પાછું આપણે ઢાંકણ ઢાંકીને 15 મિનિટ રહેવા દઈશું। તો 35 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે। તો આપણે એકવાર ચેક કરી લઈશું। તો સ્ટીક એકદમ સરસ ચોખ્ખી આવે છે। તો હવે આપણે એને 5 મિનિટ જેટલું થવા દઈશું અને ગેસ બંધ કરી દઈશું। તો જોઈ શકો છો કેક એકદમ થઈ ગઈ છે। આપણે સ્ટીકથી ચેક કરીએ તો સહેજ પણ ચોંટીને નથી આવતું। તો આપણી કેક રેડી છે।
તો ગેસ આપણે બંધ કરી દીધો છે. તો હવે આપણે એક વેલણની મદદથી કેકમાં છેદ કરી લેવાના છે. તો આ કામ આપણે કેક જ્યારે ગરમ હોય ત્યારે જ કરવાનું છે. કેક થોડી ઠંડી થશે તો કેકમાં છેદ જલ્દીથી પડે નહીં. તો આવી રીતના કેકમાં આપણે બધે થોડા થોડા અંતરે છેદ કરવાના છે. અને જ્યાં જ્યાં આપણે કેકના છેદ કર્યા હતા ત્યાં આપણે ચોકલેટ કાપેલી હતી એ ચોકલેટને અંદર સ્પ્રેડ કરવાની છે. તો આવી રીતે આપણે ચોકલેટને અંદર પ્રેસ કરવાની છે. તો ગરમ ગરમ કેક છે એટલે આપણી ચોકલેટ પણ સરસ મેલ્ટ થઈ જશે. તો હવે બધી જે પણ ચોકલેટ બચી હોય એને આપણે ઉપર મૂકી દઈશું. તો ગરમ ગરમ ચોકલેટ પણ સરસ મેલ્ટ થઈ જશે કેક પર. તો હવે આપણે આ કઢાઈ ઢાંકીને 5 થી 7 મિનિટ સુધી કેકને કઢાઈમાં જ રહેવા દઈશું, જેથી કરીને આપણી ચોકલેટ પણ બધી મેલ્ટ થઈને ઓગળી જાય. તો જોઈ શકો છો કેક આપણી રેડી છે. તો હવે આપણે એને કાઢી લઈશું. તો આ કેક બનાવવી એકદમ ઇઝી અને સરળ છે. અને બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે ઇઝીલીથી મળી રહેશે. મિલ્ક પાવડર પણ આપણે 10 રૂપિયાનો અમૂલ્યનો જે હોય છે એ મળે છે, એટલે આપણે એ પણ અફોર્ડ કરી શકીએ છીએ. તો આ કેક બધા જ બનાવી શકે એવી ઇઝી અને સરળ રેસીપી છે. તો તમે જોઈ શકો છો કેકને પણ સરસ રીતે ડીમોલ્ડ કરી લીધી છે મેં. તો ચોકલેટ પણ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે અને કેક પણ એકદમ સરસ થઈ ગઈ છે. તો કેક થોડી ઠંડી થાય પછી આપણે એને કટ કરીશું. તો આપણી કેક એકદમ સરસ રીતે બેક થઈ ગઈ છે. તમે એનો સ્પોન્જ પણ જોઈ શકો છો, એકદમ સોફ્ટ અને જાળીદાર બન્યો છે અને ખૂબ જ સરસ કેક દેખાવામાં પણ બહુ સરસ બની છે. તો હવે આપણે એને કટ કરીને પણ જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ઇઝીલી કટ પણ થઈ જાય છે. तो आप देख सकते हो हमारा केक कितना स्पॉन्जी बना है और कितना जालीदार बना है. तो તમે જોઈ શકો છો કે કેટલી સરસ સોફ્ટ ને જાળીદાર બની છે. તો તમે આને આઈસ્ક્રીમ સાથે પણ ખાઈ શકો છો અને એમ જ પણ ખાઈ શકો છો. તો એકદમ સરસ સોફ્ટ કેક આપણી બનીને રેડી થઈ ગઈ છે. તો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મળીશું ફરીથી એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.